હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. તો એના અંદર આપણે જોઈએ તો ખિલાફત ચળવળો. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મની પાસે જોડાયું, તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી હતી તે શરતો અત્યંત કડક અન્યાય હતી. તો પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે તુર્કી જર્મનીના પક્ષે જોડાયું હતું અને ઇંગ્લેન્ડનો વિજય રહ્યો હતો, અને જ્યારે જર્મનીનો વિજય થયો ન હતો, એટલે કે હારી ગયું હતું. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખિલાફત ધાર્મિક વડા હતા. જો તુર્કીના જે સુલતાન હતો તો ઇસ્લામ ધર્મના વડા હતા. તેને કડક શરતો લદાઈ તેનો વિરોધ કરીને હળવી કરવામાં ભારત જે ચળવળો થઈ તેને ખિલાફત ચળવળ કહેવામાં આવે છે. ભાઈઓ મૌલાના શૌકત અલી, મૌલાના મોહમ્મદ અલી આંદોલનના મુખ્ય નેતાઓ હતા. તો ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ કયા હતા? તો મૌલાના શૌકત અલી, મૌલાના મોહમ્મદ અલી. હિન્દુ મુસ્લિમ એકતા ખ્યાતિ. ગાંધીજીએ કોંગ્રેસના આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસના ટેકાથી આ આંદોલન વ્યાપક બન્યું. તો અસહકારનું આંદોલન 1920 અને 23માં 1922 સુધીનું જોઈએ તો અસહકાર આંદોલનને ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશનના બહાલી મળી. કોંગ્રેસ હવે બ્રિટિશ સામ્રાજ્ય નેજા હેઠળ સ્વરાજને બદલે સ્વરાજ્ય જ જોઈએ એવી બુલંદ માગણી કરી. હવે અમારે સ્વશાસન નહીં પરંતુ સ્વરાજ્ય જ જોઈએ એવી માગણી કરી હતી. તો હવે એની અંદર આપણે જોઈએ રચનાત્મક પાસું. આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી. તો રચનાત્મક જે પાસું હતું એની અંદર હિન્દુ મુસ્લિમ એક થયા. સ્વદેશી જે ચીજવસ્તુઓ આગ્રહ રાખવો કે આપણા દેશમાં જ ઉત્પન્ન થયેલી વસ્તુ હોય તો એનો જ વપરાશ કરવો. ઘેર ઘેર રેડિયો ફરતા થયા. તિલક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા. ગાંધી અસ્પૃશ્યતા નિવારવા, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થયો હતો. હવે ખંડાત્મક પાસું જોઈએ. જ્યારે બીજી તરફ તો સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજો ત્યાગ કર્યો. સરકારી આંદોલન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નિમાયેલી સભ્યોને રાજીનામું આપવા, વિદેશી કાપડ માલનો બહિષ્કાર, રાજ્યશ્રીના સમારોહ, ઇન્કલાબ, ખિતાબો વગેરેનો ત્યાગ કરવો, જ્યાં અનેક કાર્યક્રમોનો સમાવેશ થયો હતો. હવે અસહકાર આંદોલનના કાર્યક્રમો આપણે જોઈએ. આ આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધી પોતાની કેસરી હિંદ અને રવિન્દ્રનાથ ટાગોર નાઇટ હોમ સન્માન વગેરે ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓને પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો. તો જે મહાત્મા ગાંધી હતી જે પોતાને સન્માનિત કર્યા હતા એવોર્ડથી, એ એમને ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટાઈ. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા અને તેનો બહિષ્કાર કરાયો. નવેમ્બર 1921 પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. આ પગલાંને દેશભરમાં સારી રીતે રાષ્ટ્રીય ચળવળ પ્રગટાઈ. બીજી તરફ તો રાષ્ટ્રીય શાળા કોલેજની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મલિયા અને ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. સ્વદેશોમાં પ્રચાર જોરદોરથી થવા લાગ્યો. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખા, મોજ શોખની જે ચીજવસ્તુઓમાં ઘટાડો થયો તેમનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. એમને ખૂબ નુકસાન થયું કે આ બધું જે ચીજવસ્તુઓ આવતી હતી એ ઘટી ગઈ. ઇંગ્લેન્ડ થયેલા ભારે આર્થિક નુકસાને સરકાર મોંઘી ઉઠી. તિલક ફંડમાં 1 કરોડને વધારે નાણાં એકઠા થયા. તેમને આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અનેક પ્રસંગો પ્રગટ થઈ. હિન્દુ જમીનદાર મુસ્લિમ ખેડૂત વચ્ચે થયેલા મોપલા બળાવો અને તિલકપાત્ર કહી શકાય, અને તેને બ્રિટિશ સરકારે સખત હાથ દબાવી દીધી. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર અને આડેધડ ગોળીબાર, સામૂહિક ધરપકડો અને અનુમાનિત અત્યાચાર કરવામાં આવ્યો. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ ગયા. હવે આપણે જોઈએ તો ચૌરી ચૌરાનો બનાવ જે આંદોલન. તો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરી ચૌરા ગામે 5 ફેબ્રુઆરી 1922 નીકળેલા સંઘર્ષના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. તો પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે પોલીસ ચોકીમાં ભરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાડી દીધી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા હતા. તો ઉત્તર પ્રદેશના ગોરખપુરના જિલ્લાના
ચોરીચોરા ગામે સરઘસ ભરાયું હતું. લોકો ઉપર પોલીસોએ ગોળીબાર કર્યો અને જ્યારે પોલીસો પાસે ગોળીઓ ખૂટી ગઈ ત્યારે ચોકીમાં ભરાઈ ગયા. ત્યારે ઉશ્કેરાયેલા ટોળાઓ હતા જે સરઘસ કાઢ્યા હતા એમને તે ચોકીને સળગાવી દીધી. એમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવ સમાચાર મળતા ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે એમ કહીને અસરકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચાયાની જાહેરાત કરી. હવે અસરકાર આંદોલનનું મહત્ત્વ અને તેની અસરો જોઈએ. આ આંદોલનને પોતાના હેતુને પ્રાપ્ત કરવાના ભારે સફળતા મળી ન હતી, પરંતુ તેના નકારાત્મક રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રગટ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડંગ બની. લોકોમાંથી લાઠી દંડ જેલનો ભય દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પર રાષ્ટ્રીય સેવા આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ કરી. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો, નગરો તેમજ બુદ્ધિજીવીઓના પૂરતું સામેલ હતું, ગામડે ગામડે સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. સ્વરાજ પક્ષ તો લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસરકારની લડત મોકૂફી બાદ ચેતરામદાસ મુનશી અને મોતીલાલ નહેરુને સ્વરાજ પક્ષની રચના કરી. તેમનો હેતુ ધારાસભામાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ પક્ષના સ્થાપકોને પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારવા હિન્દુ મુસ્લિમ એકતા રેડિયોને ઘૂમતા કર્યા. નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો. નવેમ્બર 1923માં યોજાયેલી ધારાસભામાં ચૂંટણીમાં સ્વરાજ પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્ર ધારાસભામાં કેટલાક પ્રાંતોની ધારાસભામાં સ્વરાજ્ય પક્ષમાં ઉમેરો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. બંગાળ પ્રાંતમાં જો કે બહુમતી ન મળી છતાં એક મોટો મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો. કેન્દ્રીય ધારાસભાના પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ, બંગાળ પ્રાંતના નેતા તરીકે ચેતરામદાસની વરણી થઈ. સ્વરાજને પક્ષે સહકારી અંદાજપત્રો, ખરડાને નામંજૂર કરી, સરકારી અન્યાય નીતિ રીતિઓને વિરોધ કર્યો તેમજ પ્રજા પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે સરકારે સાયમન કમિશન 2 વર્ષ વહેલું નિમ્યું. ધારાસભામાં સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિને બદલે બંધારણીય શાસન ચલાવવાની ક્ષમતા એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું કે આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દીનો શિક્ષિત વર્ગ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાયો. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો. સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. એ સઘળી બાબતોમાં તેનું મહત્ત્વનું મૂલ્ય રહેલું છે. જૂન 1925માં ચેતરામદાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપવા તો કેટલાકને નેશનલ પાર્ટી નામનો નવો જ પક્ષ સ્થાપવા સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ. તે પછી ચૂંટણીઓ તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારો ભારે પરાજય સાંપડ્યો. 1926માં જોકે બિપિનચંદ્ર પાલ, સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરી આવકારી ને ટીકા પણ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાયમાંથી લખવાનો રહેશે પ્રશ્ન નંબર 1 મુદ્દાસરની અંદર પહેલો ટૂંક નોંધની અંદર જુઓ તો પહેલી અને ત્રીજી. પ્રશ્ન નંબર 3 ગુજરાતમાં થયેલ. પ્રશ્ન નંબર 3ની અંદર 2 અને 5 અને વિકલ્પો છે બધા લખવાના રહેશે.